બાપુ, જ્યારે અયોધ્યામાં હવે રામ મંદિર બનવા જઈ રહ્યું છે, આપે આ રામ મંદિર માટે કદાચ નરેન્દ્ર મોદીની સાથે રહી અને અયોધ્યાના રામ મંદિર માટેના ઘણા પ્રયાસો આપે પણ કર્યા છે, શું કહેશો? મેં 10,000 રામશિલા મોકલી છે અયોધ્યા 1992માં સાઉથ ગુજરાતમાંથી. ત્યારે હું વિશ્વ હિન્દુ પરિષદનો પ્રખંડ પ્રમુખ હતો. પણ એક પ્રસંગ મારે ખાસ યાદ કરવો પડે. 1992માં નવસારીના રામજી મંદિરમાં બજરંગ દળ દ્વારા 10,000 હિન્દુ યુવાનોને ત્રિશુલ આપવાનો કાર્યક્રમ હતો અને એ નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં હતો. અને ત્યારે નરેન્દ્રભાઈએ હાથ ઊંચો કરાવી અને અમારા બધા પાસે સોગંદ લેવડાવેલા કે સોગંદ રામ કી ખાતે હે મંદિર વહી બનાએંગે. આજે અમને હર્ષ છે કે 22મી જાન્યુઆરીએ એ સોગંદ ચરિતાર્થ થાય છે. રામલલા બિરાજી રહ્યા છે. બાપુ, જ્યારે અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યો છે ત્યારે ઘણા બધા કાર સેવકો, વિશ્વ હિન્દુ પરિષદ, RSS એક કદાચ એમના આનંદની લહેર પ્રસરી ગઈ છે. આ દરેકે દરેક કાર બધા માટે શું કહેશો આપ? બધાને હું ખૂબ મારી હૃદયાંજલિ આપું છું. જે લોકો શહીદ થયા છે કાર સેવામાં અને જેણે અત્યાર સુધી રામ માટે કામ કર્યું છે એ બધા જ અભિનંદનના અધિકારી છે. અને મારે તો ખુશાલી સાથે આપના ટીવી ચેનલના માધ્યમથી એટલું જ કહેવાનું કે આપણા પૂર્વજોએ મંદિર તૂટતા જોયા છે. આપણા પૂર્વજોએ મુગલોના હાથથી મંદિર ખંડિત થતા જોયા છે. આપણે ભાગ્યશાળી છીએ. નરેન્દ્રભાઈ મોદીને કારણે આપણે મંદિર બંધાતા જોઈ રહ્યા છીએ. આનાથી બીજો કોઈ હર્ષ હોઈ ન શકે, આનાથી બીજો કોઈ આનંદ હોઈ ન શકે. ગુજરાત ન્યૂઝ GTPLના માધ્યમથી સંપૂર્ણ ભારતના લોકોને આપનો મેસેજ શું છે અયોધ્યા રામ મંદિર નિમિત્તે? રામ કેવલ ભારતના જ ભગવાન નથી, રામ વૈશ્વિક ભગવાન છે. હું ગયે વર્ષે શારજામાં કથા કરતો હતો ત્યારે અબુધાબીના શેખે એમ કીધેલું કે રામ કેવલ હિન્દુઓના જ ભગવાન નથી, રામ આખા વિશ્વના ભગવાન છે. એણે તો એના ઘરમાં રામાયણ પધરાવ્યું છે. શ્રીરામ જયરામ જય જય રામની ધૂન બોલે છે. અને હવે આખું વિશ્વ સ્વીકારે છે કે રામ વિશ્વના ભગવાન છે. રામનો આદર્શ જ પ્રજાને સુખ અને શાંતિ આપી શકે છે. રામના જેવું જીવન જ પ્રજાને ઊંચા મુકામ સુધી પહોંચાડી શકે છે. એ રામનો આદર્શ છે. ગુજરાતનું સાથે વાત કરવા માટે ધન્યવાદ. થેન્ક યુ.